નવસારી જિલ્લામાં બકરી ઈદ પર્વની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા બની રહે તેવા આશયથી જિલ્લા પોલીસે વિશેષ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે। આવતીકાલે શનિવારના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર હોય, જેને લઈ સમગ્ર નવસારી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે। નવસારી એસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે વિશેષ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે। ડીવાયએસપી એસકે રાય અને પીઆઈની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ વાન દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું છે। પેટ્રોલિંગ વેરાવળથી શરૂ કરી જૂના થાણા વિસ્તાર, લાઇબ્રેરી, પ્રજાપતિ આશ્રમ, ચારપુલ, લુન્સીકુઈ ડોક્ટર આંબેડકર પ્રતિમા સર્કલ, અંબિકા ચોક, ઉસ્માની ચિકન વિસ્તાર અને શહીદ ચોક, નવસારી મહાનગરપાલિકા બોલવાડ, આશાનગર અને વિજલપોરના શિવાજી ચોક સુધી પેટ્રોલિંગ કર્યું હતું। પેટ્રોલિંગનું સમાપન સાણકુવા પોલીસ મથક, જલાલપોર વિસ્તારના લીમડા ચોક થઈ જિલ્લા પોલીસ કચેરી ખાતે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર વ્યવસ્થા તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા બની રહે તે માટે કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।